હાલેલુયા. સગડાનું સ્વાગત કરે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. ફરીથી પ્રભુ આપણને આરાધના કરવા માટે એને આજનો દિવસ દેખાડ્યો, સંગત આપે છે. આવો પ્રભુના પવિત્ર વચનને વાંચતા પહેલા પ્રાર્થના કરી આપણી આંખો બંધ કરીએ. પિતા, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છીએ, આભાર માનીએ છીએ. અમને આ સમય આપ્યો, એકઠા કર્યા છે, તમારા વચનો વાંચવા સાંભળવા માટે આવ્યા છે. પ્રભુ અમને કૃપા આપજો, જીવતા દરેક મારા ભાઈ બહેનોને સહાય કરજો. સાંભળતા કાન, સમજુક મન, દેખતી આંખો આપો અને એમના કાન, મનને, હૃદયને ખોલવામાં આવે, જેથી તમારા પવિત્ર વચન જે છે, જે જીવન આપે છે, એ અમે સાંભળવા માંગીએ છીએ. ના, તેમને જીવન આપો પ્રભુ. દરેક મારા ભાઈ બહેનોને સહાય કરો. ફરદાવાર આજના દિવસ માટે, આ સંગત માટે, અવાલાઓના આવકાર પ્રેમ માટે, દરેક વ્યવસ્થા માટે આભાર માનીએ છીએ. જોડેલા દરેક વાળા ભાઈ બહેનોને પણ આશીર્વાદ આપો પ્રભુ. આમેન. પ્રેઝ લોર્ડ. ગુડ મોર્નિંગ દરેકને. જો ઊંઘી ગયા હોય તો પ્રેઝ લોર્ડ. પ્રભુ આપણને દરેકને કૃપા આપે અને દરેકને સહાય કરે. પ્રભુના પવિત્ર વચનને વાંચીએ આપણે. માથીની સુવાર્તા તેનો 19મો અધ્યાય તેની 16મી કલમમાં લખ્યું છે, એક માણસ, એ જુવાન હતો, એ માણસ બાઇબલને જાણતો હતો અને પ્રભુની પાસે આવીને કહે છે કે ઉપદેશક, શિક્ષક, તું જે શીખવે છે, તું જ્ઞાની છે, તું બીજાને સમજાવે છે, અનંત જીવન પામવા માટે મારે કયા સારા કામ કરવા જોઈએ, મારે શું કરવું જોઈએ અનંત જીવન મેળવવા માટે? અને પ્રભુ એને કીધું કે તું સારા કામ શા માટે કે છે? બધા જ કામ ઈશ્વરના વચનો પ્રમાણે ચાલવું, એ જ બધા સારા કામ છે ને. તું એ બધી આજ્ઞા તો જાણે છે. સારું કામ તને ખબર છે, આપણને બધાને ખબર છે સારું જીવન શું કહેવાય, ખરાબ જીવન શું કહેવાય, ગુડ ટચ, બેડ ટચ નાના બાળકોને શીખવામાં આવે છે. મોટા થયા પછી આપણને ખબર પડી જાય છે ફીલ ટુ બેટર, ફિલિંગ બેટર. આપણને ખબર પડે છે મને દિલ દુખાયું, મને બહુ આનંદ આવ્યો, મને શાંતિ મળી. આ આપણને સારું ખરાબ ખબર પડે છે. અથવા કોઈને નુકસાન થાય તો આપણે કદાચ દુઃખી થઈ જઈએ છીએ. આપણે પોતાનું નુકસાન થાય ત્યારે બી આપણે દુઃખી થઈ જઈએ છીએ. અને આપણને કોઈ સારું કરે, આપણને આપે તો આપણને આનંદ થાય. આપણને સારું ખબર છે કોઈને કેવી રીતે ખુશ કરવા, કોઈને કેવી રીતે દુઃખી કરવા. આ બધી વાત આપણને ખબર છે. સારું ને ખરાબમાં આપણને તફાવત ખબર છે. પ્રભુએ કીધું કે તું મને સારા સારા વિશે શા માટે પૂછે છે? બીજે કહે છે તું મને ઉત્તમ કેમ કે છે? અથવા તો ઉત્તમ શું છે? તો કે દેવ સિવાય કદાચ એમ હોય, પણ ઉત્તમ તો આપણને ખબર છે ઈશ્વરની આજ્ઞા. અને ઈશ્વરના આજ્ઞા પાળવું, એનાથી તો અનંત જીવન છે. ઘણીવાર આપણે જયારે નુકસાન થાય ત્યારે સાંભળનારા, આપણને ચેતવણી આપનારા એમ કહેતા હોય છે કે તમે અમારી વાત કેમ ના માની, અમે તમને કહેતા હતા, તમે કેમ અમારા પ્રમાણે ના કર્યું. અને એ જે લોકો કહેતા હોય છે ને આપણે નુકસાન થતું હોય છે, ત્યારે ખબર પડે છે કે એને સારી વાત કીધેલી ને આપણે ના વાત સાંભળી. ઈશ્વરની વાતને સાંભળવું, એનાથી આપણને ફાયદા જ ફાયદા છે. પ્રભુ કીધું તને ખબર છે હત્યા નહીં કરવી, કોઈની ચોરી ન કરવી, કઈ ચોરી ન કરવી, વ્યભિચાર ન કરવો, જુઠ્ઠું ન બોલવું, મા બાપને માન આપવું, પાડોશીને પ્રેમ કરવો. આ બધું તને ખબર છે, આ સારું સારું છે. તો એ માં જુવાન કે છે કે આ બધું તો હું નાનો હતો ત્યારથી પાડું છું. આવું સારું જીવન તો હું પહેલાથી જીવું છું. હજુ મારામાં શું અધૂરું છે? આપણે દરેકને જો હૃદયમાં પૂછીએ તો આપણને એમ કહીશું હું સારો છું, હું એના જેવો નથી. કેટલાય ખૂન કર્યા છે? હાથ ઊંચા કરો. આપણે સારા છે. ચોરી કરી છે, ધાડ પાડી છે બેંકમાં, આપણે નાની કરી, મોટી નહીં. આપણું પેપરમાં નામ નથી આવ્યું, આપણે સારા છે. આપણે બીજાની સાથે તુલના કરીએ, જે લોકો ઘર બહારના હોય છે એમની તુલના કરીએ, આપણે સારા ઘરમાં રહીએ છીએ તો આપણને ખબર પડે છે કે હું એવો તો નથી. આ જુવાન કે છે આ બધી આજ્ઞા, મા બાપને પગે પડવું, મા બાપની વાત માનવી, આ બધું તો હું કરતો આવ્યો છું. હજુ પણ મારામાં શું અધૂરું છે? પ્રભુ કીધું જો તું સંપૂર્ણ થવા માંગે છે અને આકાશમાં પેસવા માંગે છે તો તારું જે બધું છે બધું વેચી નાખ અને દરિદ્રને આપી દે. આ બહુ એને અઘરું લાગ્યું, અને કારણ કે ધનવાન હતો અને એને પ્રભુ આવી વાત કીધી. એને ત્યાં લખેલું છે 23મી કલમમાં, પ્રભુએ કીધું કે
ધનવાનોને ઈશ્વરના રાજ્યમાં જવું કેટલું અઘરું છે. આ માણસને અનંત જીવન જોઈતું હતું, સ્વર્ગ જોઈતું હતું, પણ એના માટે કેટલું અઘરું છે. અનંત જીવનની વાત હું જરા કહેવા માંગુ છું. આપણને આનો જે સવાલ છે એ બહુ સારી વાત છે. આ માણસની 3 સારી વાત કહીશ. પહેલી વાત, આ માણસને અનંત જીવન જોઈતું હતું. આપણે કહે તો મને BMW, ઓડી છોડો, ઓડી તો બેકાર, એ તો ઠીક છે, બધા પાસે હોય છે. બીજી કોઈ સારી ગાડી, રોયલ વાલાની ગાડી, પછી પેલી ફરારી ચેવડો. આપણને આ બધું ખાલી માંગીએ છે, આપણે સારા સારા વાનાઓ માંગીએ છીએ. આ માણસે અનંત જીવનનો પ્રશ્ન પૂછ્યો કે અનંત જીવન પામવા હું શું કરું? બહુ જ ઉત્તમ, સૌથી મોટો ને બહુ જ સારામાં સારો પ્રશ્ન હોય તો આ છે, જીવન પામવા શું કરવું? અથવા કોઈ બીમાર હોય, હોસ્પિટલમાં હોય તો કયું સારું દવાખાનું, જીવન મળે એવો આનો પ્રશ્ન હતો કે મને અનંત જીવન જોઈએ છે. આ માણસને જીવન માટે પ્રેમ હતો. આપણને જે પ્રેમ હોય છે, કદાચ આપણને મોબાઈલ પર પ્રેમ હોય, મને મોબાઈલ આપો ને તો મરી જઈશ, મને આ આપો તો મરી જઈશ. આપણને જે ગમે છે એ દુનિયાવી બાબતો છે, પણ આ માણસને જે જોઈતું હતું એ અનંત જીવન જોઈતું હતું. આનો મોટામાં મોટો અને સારામાં સારો પ્રશ્ન હતો. તો આ એક માણસની જે ખાસિયત કહું કે બહુ સારો માણસનો સારો પ્રશ્ન આ છે કે મને જીવન જોઈએ છે, મને અનંત જીવન જોઈએ છે, હું શું કરું? બીજું એક સારી વાત હતી, એ વ્યક્તિને પૂછે છે કે જે વ્યક્તિ પાસે જીવન છે, જેને મુર્દા ઉઠાડ્યા છે, એને પૂછી રહ્યો છે. પ્રેઝ લોર્ડ. આનો સવાલ સારો છે અને જેને પૂછી રહ્યો છે એ લાયક છે જવાબ આપવા માટે. જેને જીવન જીવવાની અને જીવન અંત આવે એને ફરતી સજીવન કરવાની તાકાત ધરાવે છે, એ વ્યક્તિને પ્રશ્ન પૂછે છે. પ્રેઝ લોર્ડ. આજે કદાચ કોઈ મહારાજને, કોઈ મોટા માણસને, કદાચ જેનું કદાચ 100 વર્ષ જીવન હોય, એને પૂછે, સાહેબ 100 વર્ષ જીવો યાર, તમે યાર તમારી જડીબુટ્ટી બતાવો, શું ખાવ છો? કારણ કે આપણે પણ 100 વર્ષ કદાચ જોઈતા હોય તો આપણે એ માણસને પૂછી શકીએ છીએ. જે 50 વર્ષમાં ખખડી ગયો હોય એને પૂછે, તારા તંદુરસ્તનું રહસ્ય શું છે? આપણે એવું પૂછે કે તું બોડી કેમ બનાવી? ત્યાં કયો પેક છે? 6 પેક. તું શું પીવે છે, ખાય છે કે તું એકદમ? આપણે બોડી બિલ્ડર વાળાને પૂછે, આ બોડીનું શું રહસ્ય છે? અનંત જીવન પામવા હું શું કરું? આ પ્રશ્ન તો ઈશ્વરને પૂછવો જોઈએ. ઈશ્વર અનંત છે, સનાતન ફક્ત એક જ છે, ઈશ્વર છે. આપણી પાસે જે કોઈ પુસ્તક છે ફાટી જાય, એ સનાતન નથી. સનાતન ઈશ્વર છે ને. આ પૂછે છે શાશ્વત જીવન અથવા તો અનંત જીવન પામવા હું શું કરું? અને એ વ્યક્તિને પૂછે છે કે જે એને લાગે છે કે આ સનાતન વ્યક્તિ છે, એને પૂછે છે કે જે આ અમર વ્યક્તિ છે, એને પૂછે છે કે આ માણસે મુર્દા ઉઠાડ્યા છે અને ખબર છે કે મરીને પણ કોઈ ઉઠી શકે છે, અને કેવી રીતે કદાચ હું મરી જાઉં તો મને પણ અનંત મળી જાય, જીવન મળી જાય, હું શું કરું? તો આ માણસને એક જ્ઞાની માણસ કહીશ કે જેને એનો સૌથી મોટો સારો પ્રશ્ન હતો, એને જે માંગ હતી એ સૌથી ઉત્તમ માંગ હતી, અને આ હતી કે અનંત જીવન. બીજી એક માંગ હતી કે હું એ પામવા શું કરું? અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવે છે. આ બહુ ઉત્તમ બાબત છે. આપણે સવાલ એને કરીએ છીએ જેની પાસે જવાબ હોય. અને ત્રીજી વાત કહીશ, આ માણસ જે છે એ સારો હતો જુવાન કે જે એમ કે છે હું બધી આજ્ઞા નાનપણથી પાડું છું. આપણને તો એકવાર ફટકો વાગે ત્યાંથી ભણવાનું શરૂઆત કરે. જો તમે ફેલ થયા તો જ ભણશો. કદાચ તમે નાપાસ થયા હોય કોઈ પણ ફિલ્ડમાં તો તમે કહેશો હવે તો હું બતાવી દઈશ. જે બાબતમાં નિષ્ફળ ગયા હોય એટલા માટે માણસો બીજા કદાચ મેરેજ ખબર નહીં, એકમાં ફેલ ગયો ને બીજી વાર તો બતાવીશ. ઘણા લોકો એમ પ્રયત્ન કરતા હોય છે, ઘણા પ્રયત્ન કર્યા બાદ બી ફેલ જ થાય છે. આ માણસ કે છે હું બધી આજ્ઞા પાળતો આવ્યો છું, હજુ મારામાં શું કમી છે? આ માણસના સારા 3 ગુણો કહીશ. એ અનંત જીવન માટે એનો પ્રશ્ન હતો.
અને એ વ્યક્તિને જે અનંત જીવન આપી શકે છે એને પૂછી રહ્યો છે, અને જ્ઞાની કહેવાય કે જે એને પૂછી રહ્યો છે. અને ત્રીજી વાત, આ માણસને અનંત જીવન જોઈતું હતું માટે એ એવું જીવન પણ જીવતો હતો. પ્રેઝ લોર્ડ. પણ આ ઉદાસ થઈ ગયો આત્મિક વાત જ્યારે આવી ત્યારે. આ માણસ એક આત્મિક હતો ને એના સવાલ આત્મિક હતા. આપણા સવાલો કદાચ દૈહિક હોય, મને કેમ પેલી મળતી નહીં, મને કેમ પેલું મળતું નહીં, મને ફુગ્ગો જોઈએ છે. બધા લોકોને ફુગ્ગો જોઈએ. ફુગ્ગો હું હંમેશા છોકરીઓને કહેતો હોય ફુગ્ગો, અને ફુગ્ગો આલ્યો. હું છોકરાને શું કહેતો હોય છે, અને ફુગ્ગો જોઈએ છે. શું કહેતો હોઉં છું? અને ફુગ્ગો જોઈએ છે બહુ. આમ ફોડીશ એટલે ફૂટી જશે. કોઈને કોને ફુગ્ગો જોઈએ છે? બધા છોકરાઓને છોકરીઓ જોઈતી અને છોકરીઓને છોકરા જોઈતા હોય છે. ડિમાન્ડ શું હોય છે? કદાચ કોઈને બાઇક જોઈતી, બાઇક આવી ગઈ ને એકવાર, તમે જો ધૂળ ખાશે પણ તમે એને બીજા સર્વિસ નહીં કરો. પણ જો નવી હશે 9 દિવસ તો પોલીસ માર કરશો, હટ દૂર રહે, દૂર રહે, અડક નહીં, મારી બાઇક છે, અડક ના, તો બેસ નહીં, સ્ટેન્ડ પર, મેઇન સ્ટેન્ડ પર બેસ. આપણે કેટલા બધા જે વસ્તુ આપણને દૈહિક વસ્તુ હોય, જે જર્જર થઈને જતી રહેતી હોય, એના માટે આપણા પ્રશ્ન હોય છે, પામવા માટે આપણી કોશિશ હોય છે. પણ આ જુવાન એ પ્રમાણે કહે છે, મને અનંત જીવન જોઈએ છે. આત્મિક પ્રશ્ન છે, અને ઈસુ ખ્રિસ્ત પાસે આવીને એ પ્રમાણે કહે છે કે મને અનંત જીવન એવું જોઈએ છે કે એ માટે હું બધું કરી શકું છું, અથવા બધું કરવા હું તૈયાર છું. આપણને જ્યારે કંઈક વસ્તુ જોઈતી હોય છે ત્યારે આપણે કહે છે બોલો, તમને ઓર્ડર કહો, કરોડ બોલો, કરોડ હું કઈથી બી કરીને સેટિંગ કરીશ, મને આ જોઈએ છે. એટલે જિદ્દી માણસ હોવો જોઈએ કંઈક માંગતો હોય તો. પણ આપણને જયારે નથી મળતું તો આપણી જીદ જતી રહે છે, આપણી જીદ જતી રહે છે. આપણે એને પામવા માટે આપણે ઓકાત નથી, અથવા તો આપણી એટલી બધી તાકાત નથી કે આપણે એ વસ્તુને પામી શકીએ. અનંત જીવનની દુનિયા પરના બધા લોકો વાત કરતા હોય છે, પણ એ પામવું બહુ મોટી વાત છે, અને એનું માટે જે કિંમત છે એ ચૂકવવા માટે આપણે અસમર્થ છે. આનો જે પ્રશ્ન હતો અને અનંત જીવનની વાત માંગ હતી, પ્રભુ એને મારવા માંગતા હતા કે અનંત જીવન જોઈએ તો મરી જા, એટલે તારું બધું જ ખતમ કરી નાખ, તું શૂન્ય થઈ જા, ગરીબોને આપી દે અને એકદમ ઝીરો થઈ જા. બીજી જગ્યાએ જયારે જોઈએ છે લુકની સુવાર્તા 10મા અધ્યાય 25મી કલમમાં, ત્યાં પણ એક કહાની આ જ છે કે એક પંડિત આવીને પ્રશ્ન પૂછે છે. 25મી કલમ. જુઓ, એક પંડિતે ઊભા અહીંયા છે એક પંડિત, એટલે જે જ્ઞાની અથવા તો વિદ્વાન છે એ માણસ ઊભા થઈને પ્રભુ ઈસુનું પરીક્ષણ કરતા કહ્યું કે, ઉપદેશક, અનંત જીવનનો વારસો પામવા સારું મારે શું કરવું? અનંત જીવનનો વારસો પામવા મારે શું કરવું? માથીમાં એક જુવાન છે, અને અહીંયા જે પંડિત છે, એટલે જે પૂર્ણ છે, પૂરો છે, જે સંપૂર્ણ લાગે છે કે હું એકદમ પરફેક્ટ છું, એ વ્યક્તિનો સવાલ હતો, ને પ્રભુ એને આ જ પ્રમાણે વાત કરે છે, અનંત જીવન પામવા હું શું કરું? આપણને જે જીવન છે, નાકથી શ્વાસ મળે છે, હૃદયમાં જાય છે, ફેફસાઓ બેફસાઓ અને ધડકન બડકન બધું જે આખું મિકેનિઝમ થાય છે, પછી પાછી બહાર આપણું આઉટલેટ આપેલી છે, બહાર કાઢીએ છે. એસીમાં હોય ને, એસીમાં શું હોય? અંદર લઈને બહાર કાઢે, અને આઉટલેટ કહેવાય બહાર. આપણે પ્રભુએ 2 કાન આપેલા છે, પણ એ બેમાંથી આપણને ખબર નહીં કે કયું કાણું અંદર લે છે ને કયું કાણું બહાર કાઢે છે. આપણને આ જીવન લાગે છે, પણ આપણું જીવન, અને એના જ માટે મનુષ્ય એ બહુ બધા પૈસા ભરીને જયારે દવાખાનામાં હોય, આઈસીયુમાં હોય, ત્યારે ઓક્સિજનની બહુ જ ડિમાન્ડ હોય છે, અને એના માટે માણસો તડપતા હોય છે. એ હવા લેવા માટે એને જીવન સમજે છે કે મને જીવન જોઈએ છે. જીવન જે અનંત છે એને સમજવું જરૂરનું છે. અને જે અનંત જીવન અથવા સનાતન જીવન અથવા તો શાશ્વત જીવન એ ઈશ્વર તરફની ભેટ છે, અને ઈશ્વર જ આપી શકે છે, કારણ કે ઈશ્વર પોતે સનાતન છે. કોઈ પણ વસ્તુમાં આપણને સનાતન વસ્તુ નથી મળતું. તમે શાકભાજી ખાશો, એમાં સનાતન વસ્તુ નથી ખાવામાં. એવી કઈ વસ્તુ છે કે જે ખાવાથી તમે સનાતન થઈ જાઓ અથવા અમર થઈ જાઓ? દુનિયા પર એવી કોઈ વસ્તુ નથી. કદાચ પેક હોય તો એ તમને જીવાડે છે, એ તમને ખાસું જીવાડે છે.
કારણ કે તમને આશા બંધાય છે. તમે જયારે ખાઓ પીવો છો ત્યારે તમને આશા મળે છે. જે લોકો દારૂ પીતા હોય છે એમને ખબર હોય છે એમાં કેવી આશા મળે છે. માણસને એમ લાગે છે મેં બહુ તાકાત ધરાવું છું, પણ એને ધક્કોમાં તો પડી જશે. પણ એને લાગે હું બહુ તાકાત આવી ગઈ છે, મારામાં બહુ જોર આવી ગયું છે, પણ અંદર બધું ખલાસ થઈ જતું હોય છે. જે જીવન છે આપણને લાગે છે કે મને જીવન મળે છે, બહુ આનંદ થયો, બહુ મજા આવી, પેટ ભરીને ખાઓ છો ત્યારે બી મજા આવે છે, આપણને ગમતી વસ્તુ મળે છે ત્યારે બી મજા આવે છે, અને આપણને લાગે છે આ તો જીવન છે. કદાચ તમે બાગમાં બેઠા હોય 2 મિનિટ માટે તો બી તમને લાગે છે કેટલી મજા છે જીવન માટે. બધી વસ્તુમાં તમને મજા આવે છે, તમે એને જીવન સમજો છો, પણ તમને ખબર નહીં એ તો સમય છે અને સમય પૂરો થઈ રહ્યો છે. કદાચ પિક્ચર જેવું હોય તો આપણે કહીએ બહુ મસ્ત પિક્ચર ચાલે છે, ડિસ્ટર્બ ના કરે, બહુ હવે તો બહુ મજા, હવે યાર ઇન્ટર કઈ આવી ગયો યાર, આ યાર હેડ કઈ આવી ગઈ. આપણને લાગે છે કે મજા આવે છે, મજા આવે છે, અને એ જીવનમાં એમ લાગે છે આ હજુ ચાલ્યા કરે. અનંત જે જીવન છે એ ઈશ્વર તરફની ભેટ છે. લખેલું છે રોમન પત્ર તેનો 6 અધ્યાય 23મી કલમમાં, રોમન 6:23, પાપનું પરિણામ તો મૃત્યુ છે, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આશ્રય દેવનું કૃપાદાન અનંત જીવન છે. કૃપાદાન દ્વારા, કૃપાથી એક દાન ભેટ અનંત જીવન મળે છે. એક સમય આવશે જ્યારે શૈતાનને અનંત માટે નરકમાં રાખવામાં આવશે. માથીની સુવાર્તા 25મો અધ્યાય 40મી કલમમાં લખ્યું છે કે એક સમય આવશે ઈશ્વર દરેકનો જ્યારે ન્યાય કરશે ત્યારે એ કહેશે કે ઓ શ્રાપિતો, જે સાર્વકાલિક અગ્નિ શૈતાન ને તેના દૂતો માટે સર્જાયો છે અથવા તો બનાવેલો છે, એમાં તમે મારી પાસે દૂર જાઓ. શૈતાન ને દૂતો માટે અનંત અગ્નિ બનાવેલો છે. એક અનંત જીવન છે ને એક બાજુ અનંત નાશ પણ છે. પ્રકટીકરણ 20:10માં લખેલું છે શૈતાનને અગ્નિની ખાઈમાં અથવા તો એ સનાતન અગ્નિમાં નાખવામાં આવ્યો. એના સાથે જુઠ્ઠા પ્રબોધક હતો જે એને ફેંકવામાં આવ્યો, અને સ્વાપદ કહે ખ્રિસ્ત વિરોધી એને પણ અનંત આગમાં નાખવામાં આવ્યો, જ્યાં રાત દિવસ કે છે પીડા છે. આપણે મરીશું ત્યારે બાદ આપણે અનંત નરકમાં જઈશું અથવા અનંત સ્વર્ગમાં જઈશું, એ જ છે. કોઈ પાસ થાય કાં તો કોઈ ફેલ થાય. પ્રભુએ કીધું માણસ કેવળ રોટલીથી નહીં પણ દેવના મુખમાંથી કરતા વચનથી જીવશે. તો જે જીવન છે આપણા આત્મા માટે એ ઈશ્વરનો અવાજ છે. જ્યાં સુધી તમે ઈશ્વરના વચનને સાંભળો છો ત્યાં સુધી તમને જીવન મળે છે. જેમ ખાવાનું ખાઓ છો, તમારી કદાચ કહીએ કે બહુડા અથવા તો પગમાં જોર ચાલે છે, ખાવાનું બંધ કરો છો એટલે તમારા પગમાં સોજા આવે છે, લોહી ઓછું થાય એટલા માટે પગમાં સોજા આવે છે. તમે જેમ ખાવાનું બંધ કરો છો તમારું તાકાત ઉતરી જાય છે. એમ ઈશ્વરના જે વચનો છે તે વાળે તમે જીવો છો. પાઉલ એવું કહે છે 2 કોરિન્થી 5મો અધ્યાય 7મી કલમમાં, પાઉલ કહે છે 2:7-5:7, કેમ કે અમે વિશ્વાસથી ચાલીએ છીએ, અમે વિશ્વાસથી જીવીએ છીએ, દ્રષ્ટિથી નહીં. અમે વિશ્વાસથી ચાલીએ છીએ, વિશ્વાસથી દોરાઈએ છીએ, દ્રષ્ટિથી નહીં. તો જે જીવન છે એ ઈશ્વરના વચનોથી છે, જે જીવન છે એ વિશ્વાસથી છે. આમેન. વિશ્વાસથી જીવન છે. પાઉલ કહે છે ગલાતી 2:20માં, હવે મારું જે બાકીનું જીવન છે એ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસથી છે. તો આપણને આશા જે મળે છે એવી કોઈ દવા નથી કે તમને કોઈ એવી દવા આપે ને, હા લોકો પાસે દવા હોય છે, સાંભળો કેવી દવા હોય છે, કાલે આપી દઈશ પૈસા, મજા આવી, અઠવાડિયા પછી તને પગાર, પૈસા મળશે, મજા આવે છે. કેમ? કારણ કે જયારે કોઈ બોલે છે ત્યારે આપણને આશા બંધાય છે ને આપણે અઠવાડિયા સુધી જીવી નાખીએ છીએ. બસ 2 મિનિટ રાહ જો, દવાખાનું અહીંયા છે, થોડું. તમને કદાચ જો ગડબડ હોય પેટમાં અને તમને ખબર લાગે બાજુમાં પેટ્રોલ પંપ છે ત્યાં સુધી તમે રોકી શકો છો, ત્યાં સુધી તમને આશા હોય છે. કેમ? આશા બંધાઈ જાય છે. તમે સાંભળો છો, ચિંતા ના કરવા, 2 મિનિટમાં આવી જશે. અને આપણને આશા જાગે છે અને એમાં માણસ જીવે છે. પાઉલ કહે છે મારું જે જીવન છે એ હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર આશાથી છે, વિશ્વાસથી છે. હું પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોઉં છું કે જે મરણ પામ્યો દફન થઈને ઉઠી ગયો છે, હવે મને આશા થઈ ગઈ છે, હું પણ જીવીશ. આમેન. તો આપણને આશા બંધાય છે જ્યારે કોઈ હોસ્પિટલમાંથી હેમ કેમ બહાર આવે છે તો એમ કે છે, કહેવાય છે આ હોસ્પિટલમાં જશો તમે બહાર નીકળશો. પેલા 10 જણા અંદર ગયા ને,
અરે આઈસીયુમાં હતા, એટલા ખતરનાક ક્રિટિકલ કન્ડિશનમાં હતા અને એમ હતું કે મરી જ ગયા સમજો. પણ જોરદાર યાર, દવાખાનામાંથી બહાર આવી ગયા. એમ કેમ અમને લઈ જાઓ, ત્યાં લઈ જાઓ, થઈ જશે. અને એમ આશા બંધાય છે અને લોકો રાહ જુએ છે અઠવાડિયામાં તો બહાર આવી જશે. ઈસુ ખ્રિસ્ત જીવતા થયા એટલે હવે આપણી આશા થઈ ગઈ, વિશ્વાસ થઈ ગયો કે આપણે બી મરીને જીવીશું. આમેન. તમે જયારે ગોટલો વાવો છો તો ઉગે છે, કેરી લાગે છે, આમાં આમ આમ લગતા હે આંબો તારો બાપ લાવો. પહેલા નાના તો બોલતા હતા, એવું નાના તારે બોલતા હતા, હવે એવું નહીં બોલતા. કોઈ કઈ બોલી દઈએ છે, બોલા આંબો. પાઉલ કહે છે મારું જે જીવન છે હવે બાકી પરનું જીવન એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિશ્વાસથી છે. એટલે હું ઈસુ ખ્રિસ્તને જોઉં છું અને મને જીવન મળ્યા જ કરે છે. પ્રેઝ લોર્ડ. પ્રભુ કીધું યોહાનની સુવાર્તા 6 અધ્યાય તેની 46મી કલમમાં 63 એટલે 63 જે જીવાડે છે તે આત્મા છે. આમેન આમેન. તો જે જીવન છે, અનંત જીવન જો જોઈએ છે ઈશ્વરના વચનથી, જીવન જો અનંત જીવન જોઈએ છે તો ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસથી, અનંત જીવન જોઈએ છે તો આત્મા જરૂરનો છે. આત્મા જ્યારે પામો છો તમને કદી પણ નિરાશ નહીં થાવ. તમારા આસપાસ ગમે તેટલી ખરાબ પરિસ્થિતિ થશે, સર્જાશે, પણ જે આત્મા છે તમારામાં, ઈશ્વરે જો આપેલો છે એ પવિત્ર આત્મા, તો તમે જીવશો. તમને કદી પણ નિરાશ નહીં થાવ. પણ તમે આશા રાખશો ના થઈ જશે, અરે થઈ જશે, પ્રભુ કરશે. તમને એક વિશ્વાસ જાગે છે, તમે જીવો છો. આત્મા જીવાડે છે. આમેન. ઈશ્વરના વચન જીવાડે છે. ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ તમને જીવાડે છે. રોમન પત્ર 8મો અધ્યાય 11મી કલમમાં લખેલું છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરી ગયા, એમને લોકોએ મારી નાખ્યા અને મરી પણ ગયા, પણ દેવના આત્માએ, પવિત્ર આત્માને મોકલ્યો અને પવિત્ર આત્માના પ્રતાપે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કબરમાંથી બહાર નીકળ્યા. અને એ જ આત્મા જો તમારામાં વસતો હોય તો તમારા મૃત શરીરને પણ તે સજીવન કરશે. આમેન. તો ઈશ્વર જે અનંત જીવન આપી શકે છે અને એ જીવન આપણને ઈશ્વરના વચનોમાં છે. અનંત જીવન એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસથી જોવાથી મળે છે અને આ અનંત જીવન એ પવિત્ર આત્માથી આપણે જીવી શકીએ છીએ. ગલાતીના પત્ર 5મો અધ્યાય 25મી કલમ જો વાંચો ત્યાં લખેલું છે જો આપણે આત્માથી જીવીએ છીએ જો આત્માથી જીવ્યા તો આત્માથી ચાલવું પણ જોઈએ. આમેન. આત્માથી જીવવું. તો માણસ જે અનંત જીવન પામવા માંગે છે, જો એનો વિચારો દૈહિક વિચારો હોય અથવા તો સંસારિક બાબતો પર એની મોહ માયા અથવા તો એ બાબત પ્રાપ્ત કરવા માટે કંઈક પણ કરી શકતો હોય તો એ દૈહિક છે. પણ જે આત્મિક છે એ આવા સવાલ કરે છે અનંત જીવન પામવા હું શું કરું. આમેન. તો અનંત જીવન પામવું હોય તો ઈશ્વર તરફથી વચન સાંભળવા જરૂરના છે. એટલા માટે લોકો તપ કરતા હોય છે, એટલા માટે લોકો દૂર તળેટીમાં જતા રહેતા હોય છે, એવી જગ્યા જંગલમાં જતા રહેતા હોય છે એકલા, કે જેથી એમને કંઈક અવાજ આવે, એમને કોઈ પ્રેરણા થાય અને તેઓને કંઈક અમૃત શબ્દો સંભળાય, અનંત શબ્દો સંભળાય, ઈશ્વરના અવાજ સંભળાય અને એ લોકો કંઈક જીવન પામે. તો માણસને જે જીવન છે ઈશ્વર તરફથી, પ્રભુએ કીધું માણસ રોટલીથી નહીં પણ ઈશ્વરના મુખમાંથી નીકળતા પ્રત્યેક વચનથી જીવશે. ઈશ્વરના જે વચન છે એ બાઇબલ છે. પ્રેઝ લોર્ડ. પુનઃનિયમ તેનો 8મો અધ્યાય 3જી કલમમાં મૂસાએ કીધું માણસ રોટલીથી નથી જીવતો, દેવના મુખમાંથી નીકળતા વચનથી જીવે છે. એટલા માટે મૂસા જે જીવતો રહો ઈશ્વરના અવાજ, ઈશ્વરના પ્રેરણાથી જીવતો રહો. પ્રેરિત કૃત્ય 13મો અધ્યાય 46મી કલમમાં એક સમયે પાઉલને બારનાબાસ સુવાર્તા કરવા ગયા અને ઘણા લોકોએ ઈશ્વરની વાત સાંભળી અને ત્યારે પાઉલ બારનાબાસ એવું કહે છે કે અનંત જીવન એ વિદેશીઓ પામવા માંગે છે કારણ કે તેઓ આ શાસ્ત્રને સાંભળે છે. 46મી કલમ. ઈશ્વરના વચન કહે છે પહેલા અમારે યહૂદી તમને કહેવાના હતા તમારું જ બાઇબલ છે, પણ તમે નથી સાંભળતા, એટલા માટે હવે આ બાઇબલ એ વિદેશીઓ સુધી પહોંચે છે. ત્યારે પાઉલે તથા બારનાબાસે હા, હિંમતથી કહ્યું કે દેવનું વચન પ્રથમ તમને કહેવાની જરૂર હતી, પણ તમે તેનો નકાર કરો છો અને અનંત જીવન પામવાને તમે પોતાને અયોગ્ય ઠરાવો છો. અનંત જીવન પામવા માટે જુઓ અમે વિદેશીઓ તરફ ફરીએ છીએ. વિદેશીઓને હવે કહીશું
ઈશ્વરના વચનો હવે વિદેશીઓને કહીશું કે કદાચ તેઓ ઈશ્વરના વચનને સ્વીકાર કરે અને અનંત જીવન પામે. તો કે છે અમારે પહેલા તમને અનંત જીવન એ ઈશ્વરના વચનો દ્વારા જે મળે છે એ તમને કહેવાની જરૂર હતી. એટલે ઈશ્વરના વચનો મારફતે માણસને અનંત જીવન મળે છે. આમેન. પ્રભુ કીધું યોહાનની સુવાર્તા 5મો અધ્યાય તેની 39મી કલમ, તમે શાસ્ત્ર તપાસો છો, બાઇબલ વાંચો છો. પ્રભુ કીધું, અને બાઇબલ જે છે ને એ જ અનંત જીવનની વાત તો કે છે. એટલે માણસને અનંત જીવન જો જોઈતું હોય તો બાઇબલ વાંચવું જરૂરનું છે. આમેન. શું લખેલું છે? તમે શાસ્ત્ર તપાસી જુઓ છો. આ શાસ્ત્ર તપાસ કરો છો, ઉલટ ફુલટ કરો છો, શોધ કરો છો. ઈશ્વર કોણ છે, ઈશ્વરને શું ગમે છે, ઈશ્વરને શું નથી ગમતું. કેમ કે તેઓથી તમને અનંત જીવન છે એમ તમે ધારો છો, અને મારા વિશે શાહિદી આપનાર તે એ જ છે. તો પ્રભુએ કીધું, યહૂદીઓ તમારું જે શાસ્ત્ર છે, પુસ્તક છે, એમાં અનંત જીવન રહેલું છે, એટલે તમે એને ફંફોસો છો, શોધો છો, અને એમાં જ મારા વિશે પણ ઘણું લખેલું છે અને બધું લખેલું છે. આમેન. પ્રેઝ લોર્ડ. તો પ્રભુના વચનો જે છે એનાથી અનંત જીવન મળે છે. જે માણસ પૂછવા આવ્યો અનંત જીવન પામવા હું શું કરું, તો આ જે જવાબ આ છે કે એ તો ઈશ્વરના વચનથી તમને જીવન મળે છે, પવિત્ર આત્માથી તમને જીવન મળે છે, પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવાથી તમને જીવન મળે છે, શાસ્ત્ર તપાસો એમાં અનંત જીવન છે, એમાંથી અનંત જીવન મળે છે, ઈશ્વરના વચન સાંભળવાથી અનંત જીવન મળે છે. પ્રેઝ લોર્ડ. નીતિ વચન 10મો અધ્યાય તેની 11મી કલમ જો વાંચો તો ત્યાં લખેલું છે, સદાચારીનું મોં જીવનનો ઝરો છે. સદાચારીનું મોં હોય એ તો જીવનનો ઝરો છે. એટલે જો માણસને જીવવું હોય તો એને એના એની સંગત એ સદાચારી સાથે હોવી જોઈએ. કારણ કે સદાચારી અથવા તો જે નેકીવાન માણસ હોય, જે સારો માણસ હોય, એના મુખમાંથી એ માણસ માટે સારી વાતો, જીવનની વાતો નીકળશે. આમેન. તો સદાચારીના મોંમાં શું છે? જીવન રહેલું છે. પ્રેઝ લોર્ડ. તો આપણને જ્યારે હતાશ, નિરાશ, ગમે તેવું બોલનાર માણસ સાથે જો રહીશું તો આયુષ્ય ઓછું થશે, અને જે અનંત જીવન છે એ તો પ્રાપ્ત નહીં થાય. સનાતન જીવન એ નહીં મળે. સનાતન જીવન એ ઈશ્વરના વચનોથી છે. સનાતન જીવન ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી છે. સનાતન એ તો પવિત્ર આત્મા પામ્યાથી છે. હા, સનાતન એ ઈશ્વરના મુખમાંથી કરતા વચનોથી છે, શાસ્ત્ર વાંચવાથી છે. આમેન. તો આજે માણસનો પ્રશ્ન હતો કે અનંત જીવન પામવા હું શું કરું, અને પ્રભુ ઈસુ ત્યાં ઉભા હતા, છતાં પણ આ માણસ એ અનંત જીવન પામી ન શક્યો. આપણી પાસે ઈસુ ખ્રિસ્ત છે, એના પર પૂરો વિશ્વાસ કરવો અને એના વચનને હંમેશા સાંભળવા. આમેન. પ્રભુ દરેકને કૃપા આપે, સહાય કરે, દરેકને અનંત જીવન મળે. આમેન. આપણે કહીએ આમેન. આવો પ્રાર્થના કરીએ. પિતા, અમે ખ્રિસ્તમાં નમીએ છીએ, આજના દિવસ માટે આભાર માનીએ છીએ. પવિત્ર આત્મા તમારાથી, આત્માથી જીવન છે, વચનોથી જીવન છે, દેવના મુખમાંથી નીકળતા પ્રત્યેક વચનથી જીવન છે. વિશ્વાસથી અમે જીવીએ છીએ, ચાલીએ છીએ. ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસથી જીવન મળે છે. હા, એ તો ભેટ છે ઈશ્વર તમારા તરફથી, અમે પામવા માંગીએ છીએ. દરેકને સાંભળતા દરેક મારા ભાઈ બહેનોને અનંત જીવન મળી જાય. આ જ જીવનમાં આત્માઓને, દરેક સાંભળતા આત્માને વિશ્વાસ પ્રાપ્ત થાય, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ પ્રાપ્ત થાય. દેવના વચનો, દેવના મુખમાંથી નીકળતા પ્રત્યેક વચનને સાંભળી શકે, શાસ્ત્રને તપાસીને અનંત જીવન પામે. તમારા સંગતમાં હંમેશા રહે. પ્રભુ ફરીથી આભાર આ તમારી વાતો માટે. એ વવાઈ જાય, સોગણ ફળ લાવે. દરેકને કૃપા આપો, ફળથી સાંભળે, અને પ્રભુ સ્થિર થાય, દ્રઢ થાય, વ્યર્થતાથી બચાવો, અને પ્રભુ અનંત જીવન દરેકને આપો. પ્રાર્થના છે. આમેન. આવો પ્રભુ શ્રી સાથે કરીએ. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર. તમારી ઈચ્છા પૂરી થાઓ. દિવસ માટે આજ મને આપો, જે મને માફ કરું છું તમારું મને માફ કરજો. મને પ્રશ્ન ન લાવો, મને સંતાન છૂટકો કરો, કેમ કે રાજ્ય, પરાક્રમ, મહિમા, સરકાર તમારા છે. આમેન. આમેન. પ્રેઝ લોર્ડ. થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ યુ. હાલેલુયા. પ્રેઝ લોર્ડ. Yehova rehi sa
ચાલો